ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મારું નામ અર્પણેશ શાહ છે. મારી ફર્મનું નામ અર્પણેશ શાહ એન્ડ કંપની છે. અમે સીએસ એન્ડ એડવોકેટ સર્વિસીસ વન સ્ટોપ પર ઓલ સોલ્યુશન અમે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. અમારી બ્રાન્ચીસ અમદાવાદમાં મેઇન અમારી બ્રાન્ચ છે ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ C412 નોર્થ સ્ટાર અપટાઉન ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડની સામે અમદાવાદ. સર, હાલ અત્યારે લવ મેરેજને લઈને સરકારશ્રીએ નવા કાયદાની પ્રોસેસ શરૂ કરી છે. શું છે આખી પ્રોસેસ? લવ મેરેજમાં એવી પ્રોસેસ છે કે આપણે ધારો કે છોકરીની ઉંમર 18 વર્ષથી ઉપર હોય અને છોકરાની ઉંમર 21 વર્ષથી ઉપર હોય તો એ લોકો સ્વતંત્ર છે, પોતાની મેતે મેરેજ કરી શકે છે. અને આર્ટિકલ 21ના બંધારણમાં પણ તમે કીધેલું છે કે તમે ગમે તે રીતે તમે મેચ્યોર થાવ તો તમે મેરેજ કરી શકો છો. હા, 18 વર્ષથી ઓછી ઉંમર હોય છોકરીની અને છોકરાની 21 વર્ષથી ઓછી હોય તો એ વસ્તુ આવે છે પ્રોબ્લેમ. બાકી તો એ લોકો જો મેચ્યોર હોય તો એ લોકો જાતે કરી શકે છે અને અમારો એડવોકેટનો સહારો બી લઈ શકે છે. સર, લવ મેરેજ કરવા માટે શું કપલને આગળ જતાં કઈ પ્રોબ્લેમ પડે ખરા? લવ મેરેજને આગળ જતાં કોઈ પ્રોબ્લેમ તો એવું કંઈ છે નહીં અને તમે અમારો સહારો લઈ શકો છો. કોઈ બી તમને આવે કે કંઈ બી પ્રોબ્લેમ આવે તો અમે બેઠા જ છીએ. અમારી અમદાવાદમાં ગીતા મંદિર ઓફિસ છે, અમારી 5 ઓફિસ છે. તમે ગમે તે અને નીચે અમારો નંબર બી મેન્શન કરી દઈશું 8160907653. મારું બિઝનેસ એકાઉન્ટ જ છે, તમે કોલ કરી શકો છો એની. અને લવ મેરેજ બંનેમાં શું ફરક છે? એરેન્જ મેરેજ અને લવ મેરેજમાં ખાલી એક જ ડિફરન્સ છે કે એરેન્જ મેરેજમાં એમના મમ્મી પપ્પા એમને મેરેજ કરાવે છે અને લવ મેરેજમાં એ બે ભેગા થઈને મેરેજ કરે છે. સર, લવ મેરેજ કરવા માટે કઈ પ્રોસેસની જરૂર પડે છે અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે? લવ મેરેજ તમારે કરવા હોય તો એના માટે નોમિનલ ડોક્યુમેન્ટ છે, બર્થ સર્ટિફિકેટ કાં તો લિવિંગ સર્ટિફિકેટ, બેમાંથી કોઈ એક સર્ટિફિકેટની જરૂર પડે છે. આના 5 સેટ લઈ અને તમે અહીંયા ઘડી આવી શકો છો. તમારું ડોક્યુમેન્ટ તમારું વેરીફાઈ થશે અને વિથિન નેક્સ્ટ ડે તમને AMCનું ગવર્મેન્ટનું સર્ટિફિકેટ તમને આપવામાં આવશે. અમદાવાદનું હશે તો, બાકી કોઈ પણ બીજી આઉટ ઓફ અમદાવાદનું હશે તો પણ આપણે તમને કરી આપીશું. તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. ટોટલ 5 ડોક્યુમેન્ટ કીધા ને: પાસપોર્ટ સાઇઝનો ફોટો, પાન કાર્ડ, આધાર કાર્ડ, લેટેસ્ટ લાઇટ બિલ છોકરીનું તો નહીં હોય તો ચાલશે, અને કાં તો પછી બર્થ સર્ટિફિકેટ કાં તો લિવિંગ સર્ટિફિકેટ, અને સાક્ષી જે હોય એમની આધાર કાર્ડની બે એક સાઇઝની ઝેરોક્ષ જોઈશે. સરસ. સર, હાલમાં તમે કેટલા સમયથી કામ કરી રહ્યા છો અને સ્ટાર્ટની તમારી જર્ની થોડીક જણાવજો. હાલમાં અમારી પ્રેક્ટિસ 2010માં અમે ચાલુ કરી હતી. 2010થી અમારી પ્રેક્ટિસ ચાલુ થઈ છે. અમારી પહેલાં ઓફિસ હતી રાયપુર ચકલેશ્વર મહાદેવ. એના પછી અમારી ઓફિસ અમે ઈસનપુર ચાલુ કરી. એના પછી અમે ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ અમે પોતાની જ ઓફિસ લીધી છે. અમે હાલ 2010થી અમે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. અત્યારે 2025 છે. અમારી ટોટલ 5 બ્રાન્ચ છે. મારો બોર્ન એકચ્યુઅલી ડાકોર પાસે ઠાસરા ગામમાં થયો હતો. 1 થી 12 મેં ત્યાં સ્ટડી કરી, પછી હું બહાર આવ્યો હતો અમદાવાદમાં, અને અમદાવાદમાં અત્યારે અમે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. એકચ્યુઅલી અમારી 5 ઓફિસ છે. અમદાવાદમાં મેઇન ઓફિસ છે આપણી ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ, અને બીજી એક ઓફિસ છે ડાકોર પાસે ઠાસરા, બીજી ભરૂચમાં છે, ચોથી મુંબઈ અને 5મી દિલ્હી છે. હાલમાં કઈ સર્વિસ કરી રહ્યા છો ઓફિસમાં? હાલમાં સાહેબ આપણે CAની મેઇન સર્વિસ છે, ઇન્કમ ટેક્સ છે, GST છે, ઓડિટ છે, એકાઉન્ટિંગ છે, કંપની ઇન્કોર્પોરેશન છે, સ્ટાર્ટઅપ છે, સ્ટાર્ટઅપ એન્ડ MSME છે, લોન છે, બધી ટાઈપની આપણે લોન પ્રોવાઈડ કરીએ છીએ. પછી એડવોકેટમાં ડ્રાફ્ટિંગ બધું આવી ગયું, નોટરી બધું આવી ગયું. એટલે CS એન્ડ એડવોકેટ સર્વિસીસ વન સ્ટોપ પર ઓલ સોલ્યુશન. તમને ગમે તે સર્વિસ જોઈએ એક જગ્યાએ તમને બધી સર્વિસીસ મળશે. ઇવન મારી વાઈફ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરનું બી કરે છે, એમાં મ્યુચ્યુઅલ ફંડ બી આવી ગયું, મારી વાઈફ કરે છે. જેનું એની પાસે મ્યુચ્યુઅલની ડિસ્ટ્રીબ્યુટરશીપ છે, જનરલ ઇન્સ્યોરન્સ છે, એમાં બી તમારે 400+ કંપની છે, પ્લસ તમારે લાઈફ ઇન્સ્યોરન્સ છે, પોસ્ટનું રિકરિંગનું કરે છે, એમાં મણિનગર રામબાગમાં એજન્સી છે. એના માટે બી તમે વાઈફને કોન્ટેક્ટ, એટલે કોમર્સ રિલેટેડ તમને વન સ્ટોપ પર આખું તમને સોલ્યુશન મળી જશે અહીંયા. સર, મોટાભાગે એવું થતું હોય છે કે ઓનલાઈન દ્વારા બધા ડોક્યુમેન્ટની પ્રોસેસ થતી હોય છે, તો એની અંદર ઘણી વખત ફ્રોડની ઘટનાઓ બનતી હશે, શું કહેશો? ના સાહેબ, ફ્રોડની ઘટના તો જો કે તમે જો કોઈ પ્રોફેશનલ જોડે, પહેલાં તો એક વાત છે કે તમારે ઓનલાઈન કોઈ બી બિઝનેસ કરવો નહીં. ધારો કે ગૂગલ પર તમે નંબર જોઈ લો. ધારો કે દિલ્હીમાં તો બહુ જ ફ્રોડ થાય છે, કારણ કે દિલ્હીમાં તમે લાઈવ જોયેલા છે કેસો કે જે લોકો અત્યારે ત્યાં આગળ તમારા જો ડોક્યુમેન્ટ મંગાવશે અને તમારા જોડેથી પેમેન્ટ લઈ લેશે, પછી ફોન બી બંધ કરી દેશે ને આ પણ કરી દેશે. એકચ્યુઅલીમાં તમારે ઓફિસે વિઝિટ કરવાની. અમારી નીચે C412 નોર્થ સ્ટાર અપટાઉન ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડની સામે જ છે. તમે નીચેથી LED મારું બોર્ડ પણ જોઈ શકશો મેઇન એસટી બસ સ્ટેન્ડથી, અને બાકી અમારી ઓફિસ બી છે, ત્યાં બહાર સ્ટાફ બી બેસે છે. આવો એકવાર ઓફિશિયલમાં વિઝિટ કરો અને પછી જ તમારે કોઈ પણ કામ કરવું. અને છતાં બી તમારે હશે તો સ્ટાફને કહીશું, આપણે વિડીયો કોલિંગ કરીને બી તમને બતાવશે. પણ તમારે જો અમદાવાદ ના હો તો તમારે અચૂક મુલાકાત લેવી જ જોઈએ અને પછી જ તમારે કામ કરવું જોઈએ.
નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.